નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સંગમનું જળ સ્નાન યોગ્ય, સપા વિપક્ષના લોકોએ ખોટો પ્રચાર કર્યો. સીએમ યોગી. વડોદરાના સાવલીમાં શાળાએ જતી સગીરા પર નરાધમે આચર્યું દુષ્કર્મ. તો મુખ્યમંત્રી પદ છોડી દઈશ, પાયાવિહોણા આરોપ લગાવનારા ભાજપના ધારાસભ્યોને મમતાનો પડકાર. જ્ઞાનેશ કુમારે મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યભાર સંભાળ્યો. હાથકડી પહેરીને નીકળ્યા અમિત ચાવડા સહિતના કોંગ્રેસ ધારાસભ્યો અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવા પર પ્રદર્શન. માંડવી ટુ મસ્તક. ભારતીય દૂતાવાસે ભારત ઓમાનના સંબંધોને ઉજાગર કરવા પુસ્તકનું કર્યું વિમોચન. સરકારી વિનયન કોલેજ અમીરગઢ 1027 કેન્દ્ર ખાતે સેતુ કાર્યાલય એક દિવસીય કાર્યશાળા યોજાઈ. તંત્રીલેખ. ટેરિફ વોરના અમલ પૂર્વે અમેરિકા ખાતેથી ક્રૂડ તેલની આયાતમાં ધરખમ વધારો. દૂધના ઘટેલા ભાવથી થનારી લાઇફ ટાઈમ બચતમાંથી ખર્ચ કરવા રાજુ રદ્દીએ શું પ્લાન કર્યો? વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. હરિદ્વારમાં રામકથામાં શ્રદ્ધાનો સાગર છલકાયો. સુરતના માંડવી નજીક અકસ્માતમાં 4ના મોત. ઉજેડિયાની પૌરાણિક વૈજનાથ અને બિલેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રિનો મેળો ભરાશે. કપરાડાના પાંડવકુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીના મોત. આઈઆઈટીઈ ગાંધીનગર ખાતે 9મી ભારતીય જ્ઞાન પ્રણાલીની ટીચર્સ ટ્રેનિંગનું ઉદ્ઘાટન. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે ટોબેકો મુક્ત અંતર્ગત કાર્યક્રમ યોજાયો. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 7 પંજાબીઓની હત્યા, પહેલાં નામ પૂછ્યું અને પછી ગોળી મારી. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માતૃભાષા. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. નિરમા યુનિવર્સિટીએ મેથ સોલ્વિંગ રોબોટ્સ પર હેન્ડ ઓન વર્કશોપનું આયોજન કર્યું. સેક્ટર 5ની ખાલી જમીન પર વિકાસની માંગ. વસાહત મહાસંઘે જીમખાનું, શોપિંગ સેન્ટર અને રંગમંચ બનાવવા કરી રજૂઆત. જિલ્લામાં સુચારુ અને તણાવમુક્ત માહોલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજવા જિલ્લા વહીવટીતંત્ર તૈયાર. ઈડરની શ્રી કે એમ પટેલ વિદ્યા મંદિરની શિક્ષિકાબેને એજ્યુકેશનલ ઇનોવેશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું. શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલયનું ગૌરવ. બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ મંત્રીની વિડીયો કોન્ફરન્સ યોજાઈ. શ્રી હિંમત હાઈસ્કૂલમાં મોટિવેશન કાર્યક્રમ યોજાયો. ગાડી રિપેરિંગ મામલે હુમલો. રાંધેજામાં ગેરેજ માલિક પર 8 શખ્સોનો ધારિયા ધોકો સાથે હુમલો. જાનથી મારી નાખવાની ધમકી. ગાંધીનગરમાં રિક્ષામાં બેસેલા વેપારીને બાનમાં લઈને 4 લૂંટારૂએ 2.30 લાખની લૂંટ ચલાવી. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.